Good morning, everyone. In the last lecture, we studied about the basics of AC distribution requirements. Okay, the subject is about distribution segment. So we all know that the distribution is carried out on two levels. One is primary distribution, second is secondary distribution. All right. બે સ્તરમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે નોર્મલી. એક છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, એક છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. આ પહેલા આપણે ઈપીજીટીમાં જે પણ જોયું એ બે વસ્તુને રિલેટેડ હતું. એક હતું ટ્રાન્સમિશન નહીં, જનરેશનના રિલેટેડ, અને બીજું સેકન્ડ ફેઝ એનો હતો ટ્રાન્સમિશન. બરાબર. જનરેશન નોર્મલી જે જનરેટર કરે છે પાવર જનરેટિંગ સ્ટેશનમાં એ ઇટ લાઇઝ બિટવીન 11 to 15 kV. એઝ આઈ સેડ અર્લિયર, મેં પહેલા પણ કહી ચૂક્યો છું કે ફિક્સ 11 kV જ હોય એવું નથી. આપણે જ્યારે ડાયાગ્રામ દોરી રહ્યા હોય ત્યારે આપણા કન્વિનિયન્સ માટે આપણે 11 kV લઈએ છીએ. બાકી એકચ્યુઅલી વેન આઈ વોઝ ઇન ધ ઇન્ટર્નશિપ in the last year of my undergraduation, when I visited that thermal power station Manakbori, at that time the power plant was generating at 13.2 kV. બરાબર. એટલે એવું નથી જરૂરી કે 11 kV પર જ જનરેશન થાય, એમાં આટલું વેરિએશન હોઈ શકે. એટલે આપણે 11 થી 15 ની વચ્ચે સમજીને ચાલવાનું. પણ જ્યારે તમે એક્ઝામમાં ફિગર ડ્રો કરી રહ્યા હોય ત્યારે ઇન્ડિકેશન કરવાનું આવે ત્યારે તમારે તમારા કન્વિનિયન્સ માટે અહીં 11 kV તમે લખી શકો છો. જે મેં અહીં લખ્યું છે કે 11 or 15 kV. આની જગ્યાએ તમે ખાલી 11 લખીને પણ કેરી આઉટ કરી શકો છો, કેમ કે આપણા કન્વિનિયન્સ માટે. બરાબર. ત્યાંથી સ્ટેપ અપ થઈને વોલ્ટેજનું લેવલ થાય છે 220 kV. 220 kV જે વોલ્ટેજ લેવલ છે એ એક એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ના સેગમેન્ટમાં આપણે રાખી શકીએ. બરાબર. પહેલી વસ્તુ તો આ આખો જે ડાયાગ્રામ છે ને આપણે આપણી ટેકનિકલ લેંગ્વેજમાં કહીશું શું? તો એઝ એ એન્જિનિયર યુ મસ્ટ નો that this particular thing is called single line diagram. બરાબર. આ વસ્તુ શું કહેવાય છે? યસ, સિંગલ લાઇન ડાયાગ્રામ કહેવાય છે પાવર સિસ્ટમનો. પાવર સિસ્ટમ જ્યારે કહું, શબ્દ પાવર સિસ્ટમ વાપરું ત્યારે પાવર સિસ્ટમમાં ત્રણેય વસ્તુનો સમાવેશ થઈ જાય. યસ, પહેલું છે જનરેશન, બીજું છે ટ્રાન્સમિશન અને ત્રીજું છે ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. તો 220 kV પર પણ થાય, 400 kV પર પણ થાય, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજની સેગમેન્ટની વાત કરું છું, અને લાસ્ટલી 765 kV. ઇન્ડિયામાં હાઈએસ્ટ એસી ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ. Listen it carefully as I am saying that right now in India the highest transmission level in AC, બરાબર, is about 765, અને DC માં 500 kV HVDC નો પ્રોજેક્ટ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યો છે, એક પ્રાઇવેટ એન્ટિટી છે. બરાબર. અને 800 kV HVDC ના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સમહાઉ અમુક પોર્શનમાં કામ પૂરું પણ થઈ ગયું હશે અને એક્ટિવેટ કરવાની અત્યારે તૈયારીઓ ચાલી રહી હશે. પણ એ સ્ટેજ સુધી આપણે પહોંચી ગયા છે કે 800 kV સુધીના વોલ્ટેજ લેવલ આપણે રિસીવ કરી લીધા છે. ચાઇના, અવર નેબર કન્ટ્રી, ઇઝ વે અહેડ ધેન અસ ઇન ધીસ પર્ટિક્યુલર થિંગ. એ લોકોએ 1200 kV ઓલરેડી અચીવ કરી લીધું છે થોડા ટાઈમ પહેલાથી. બરાબર. વેન આઈ પાસ આઉટ, બરાબર, જ્યારે મેં 2016-17 પાસ આઉટ કર્યું મારું બીટેક, એ સમયની આ ન્યૂઝ છે કે ચાઇના ઓલરેડી ક્લિયર્ડ ઓર ચાઇના ઓલરેડી સરપાસ ધી 1200 kV બેરિયર. બરાબર. જેમ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ પર જઈએ એમ આપણને વધારે ને વધારે શેનો કોસ્ટ આવે આપણને બધાને ખબર છે. કોસ્ટ શેનો વધતો જાય? જેમ જેમ વોલ્ટેજ લેવલ વધતો જાય ઇન્સ્યુલેશનનો કોસ્ટ વધતો જાય. એટલે જેટલી તમે એચવી લાઈન જોશો ને એના ઇન્સ્યુલેશનની સાઇઝ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે દે આર ગેટિંગ બિગર એન્ડ બિગર. જે નંબર ઓફ ડિસ્ક છે, આપણે ગણીએ ને કે આટલી ડિસ્ક છે, તો એ ડિસ્કની સંખ્યા જેટલી હાઈ વોલ્ટેજની લાઈન હોય એ પ્રમાણે વધતી જાય. બરાબર. એને આપણી ભાષામાં સ્ટ્રિંગ કહીએ છીએ આપણે ટેકનિકલ લેંગ્વેજમાં. એને આપણે સાદી એક હરોળ નથી કહેતા, એને શું કહીએ? સ્ટ્રિંગ. બરાબર. જે ઇન્સ્યુલેશનની ડિસ્ક હોય છે. ઓલરાઈટ. તો આ સેગમેન્ટ એ દિવસ ચાલ્યું હતું. આજે તમે લોકો જે એ દિવસે હાજર નહોતા એના માટે આજે બ્રીફ મેં ફરી રિવિઝન કરી દીધું. અહીંયા આ સેગમેન્ટ જે છે એ પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવાય. પ્રાઇમરી ટ્રાન્સમિશન તમને શબ્દ પડે એટલે મગજમાં ખબર પડી જવી જોઈએ કે જે પણ ટ્રાન્સમિશન 66 kV અને અબોવ, 66 kV અને એનાથી ઉપરનું જે થતું હોય એ આપણું પ્રાઇમરી ટ્રાન્સમિશન છે. 66 kV પછીનું જે હોય અથવા 66 kV ના લેવલનું એ આપણું સેકન્ડરી ટ્રાન્સમિશન છે. નાઉ ફોકસ ઓન ધીસ વર્ડ આઈ એમ સેઇંગ ટ્રાન્સમિશન. અત્યારે ટ્રાન્સમિશન પર જ આપણે છીએ. આપણો સબ્જેક્ટ જે ભણવાનો છે આપણે આટલામાં ભણવાનો છે. બરાબર. DUEP ઇઝ અબાઉટ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુટિલાઇઝેશન. બરાબર. વીજળીનું અથવા તો વીજળીનું વિભાજન, વહેંચણી અને એનું યુટિલાઇઝેશન એટલે એનો વપરાશ. એઝ એ કન્ઝ્યુમર તમે વપરાશ કરો, એઝ એ ઇન્ડસ્ટ્રી કોઈ ઉદ્યોગપતિ વપરાશ કરે,
બરાબર, અને એઝ અ કમર્શિયલ પર્પસ કોઈ દુકાનદાર વપરાશ કરે, એ બધું એને ડિસ્ટ્રીબ્યુશનમાં આવી ગયું. બરાબર, તો આ વસ્તુ છે ડીવીપી આપણે ભણવાની છે, એ હજુ આવે છે. અત્યારે આપણે સમજાઈ રહ્યા છે પ્રાઇમરી ટ્રાન્સમિશન. પછી પ્રાઇમરી ટ્રાન્સમિશનમાંથી એક સ્ટેશન આવે જેને આપણે કહીએ રિસીવિંગ સ્ટેશન. આપણા વડોદરા સિટીમાં આપણે જ્યારે હાલોલ હાઈવે પર જતા હોય, વડોદરા હાલોલ હાઈવે પર, ત્યારે વચ્ચે એક સબસ્ટેશન આવે છે જેટકોનું 400 kV આસોજ, ASOG આસોજ. તો એ જે સિટીના પેરિફેરીની બહાર જે એક સબસ્ટેશન મોટું હોય, બરાબર, મોટા લેવલનું, એને આપણે કહીએ રિસીવિંગ સ્ટેશન. અને એ સ્ટેશનમાંથી સિટીના થોડા અંદર આવીને જે નાના નાના સબસ્ટેશન બનેલા હોય એને આપણે કહીએ 66 kV નું સબસ્ટેશન. બરાબર, એટલે એ અહીંથી રિસીવ કર્યું, રિસીવ કરીને પછી એને 220 kV ને 66 kV માં સ્ટેપ ડાઉન કર્યા. સ્ટેપ ડાઉન થઈને એ સપ્લાય આટલે સુધી પહોંચ્યો. પછી આ તમારું અહીં વાઘોડિયા જતા એક આવે છે, પછી આપણે આ સરદાર એસ્ટેટ વાળું જે કહીએ છીએ, બરાબર, જે સિટીની અંદર તમને જોવા મળશે મોટા ભાગના સબસ્ટેશન, યુ વિલ બી નોટિસ ધેટ દે આર હેવિંગ 66 kV કેપેસિટી. 66 kV સબસ્ટેશનનો મતલબ શું થાય કે રિસીવ કેટલા કરે છે? 66. સબસ્ટેશનનું નામકરણ કઈ રીતે થાય કે જે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ હોય ને એના પર એ લોકો ડિનોમિનેશન નાખે કે આ આપણે સબસ્ટેશનનું નામ પાડીએ. આસોજ છે હાલોલ હાઈવે પર, તો એની બહાર લખેલું હશે, તમે જોશો ત્યારે, હવે જાઓ ત્યારે જોજો કે 400 kV આસોજ સબસ્ટેશન. એ 400 શું છે? ઇનકમિંગ છે કે આઉટગોઈંગ છે? તમને તરત ખ્યાલ આવવો જોઈએ. ઇટ ઇઝ અબાઉટ ઇનકમિંગ. એટલે 400 kV ની લાઈન, સપ્લાય લાઈન ત્યાં આવે અને ત્યાંથી 400 kV માંથી સ્ટેપ ડાઉન કરીને 66 kV માં આવા સિટીની થોડા નજીકવાળા જે સબસ્ટેશન છે એમાં પહોંચાડે. પ્રાઇમરી ટ્રાન્સમિશન જોયું, સેકન્ડરી ટ્રાન્સમિશન જોઈ લીધું. હવે આપણે આ સ્ટેજ સુધી પહોંચી ગયા. 66 kV થી 11 kV માં આપણે સ્ટેપ ડાઉન કરવાનું છે. આ આપણું સબસ્ટેશન જે મેં તમને કીધું સરદાર એસ્ટેટ છે, વાઘોડિયા છે, બરાબર. આ સબસ્ટેશન શું કરશે? 66 kV નું 11 kV માં સ્ટેપ ડાઉન કરશે. 11 kV આપણને મળી ગયો. એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમે હવે કયા ફેઝમાં પહોંચી ગયા? ડિસ્ટ્રીબ્યુશન ફેઝમાં પહોંચી ગયા. 11 kV આવ્યું એટલે એમાં જ્યુરિસ્ડિક્શન પણ કોનું આવી ગયું? 11 kV માં ડિસ્ટ્રીબ્યુશન કંપનીનું. 11 kV થી ઉપર 66 kV સુધી કોનું જ્યુરિસ્ડિક્શન હતું? જ્યુરિસ્ડિક્શન એટલે ભાઈ કાર્યક્ષેત્ર, બરાબર. 11 kV થી ઉપરની લાઈનમાં કોઈ પણ આ જે થાંભલા વાર જાય છે મોટા, બરાબર, હેવી ડ્યુટી જે ટ્રાન્સમિશન લાઈન છે એમાં કંઈ પણ થાય તો એ જવાબદારી કોણ? એને મેન્ટેન કરવાની? જેટકો. અને જ્યારે આપણે 11 kV માં પ્રવેશ્યા, નાઉ વી હેવ એન્ટર્ડ ઇન અ ફેઝ વેર ડિસ્ટ્રીબ્યુશન કંપની, એને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં શોર્ટમાં શું કહીએ છીએ? ડિસ્કોમ, બરાબર. ડિસ્ટ્રીબ્યુશન કંપની એને શોર્ટમાં કહેવાય છે ડિસ્કોમ, બરાબર. ડિસ્કોમની અંડર આવે. 11 kV પર જે ડિસ્ટ્રીબ્યુશન કરીએ આપણે એને આપણે આપણી લેંગ્વેજમાં કહીશું ઇટ ઇઝ અ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. યસ, what we call it is a primary distribution. બરાબર. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન ના કન્ઝ્યુમર કોણ હોય? who are the beneficiaries of primary distribution? then we all are aware about that કે ઇન્ડસ્ટ્રીમાં, બરાબર, GIDC માં કંપનીઝને જે સપ્લાય જોઈએ એ હાઈ વોલ્ટેજ લેવલનો સપ્લાય જોઈએ ડિપેન્ડિંગ ઓન ધ રિક્વાયરમેન્ટ. અમુક કંપની એવી પણ હોય કે જેને 415 વોલ્ટનો 3 ફેઝ આપી દો તો ચાલી જાય, પણ એ નાના કદની ઇન્ડસ્ટ્રી અથવા નાના કદનું કારખાનું. થોડું મધ્યમ અથવા મોટા કદનું કારખાનું હોય કે કંપની હોય તો એને આખો તમે જોયો હશે કે એને 11 kV ના ફીડરમાંથી ટેપિંગ લઈને એને પોતાનું જે ડીપી બનાવેલું હોય એને આપી દેવામાં આવે. એ જે ડીપી છે એનું પોતાનું ટ્રાન્સફોર્મર છે, એનો કોસ્ટ કોણ ઉઠાવે? કંપનીનો માલિક ઉઠાવે, MGVCL ના ઉઠાવે. જ્યારે આપણા ઘરમાં જે સપ્લાય આવે છે એ આપણા ઘરના સપ્લાય આવે છે જે સોસાયટીની બહાર જે ડીપી લાગેલું છે સોસાયટીના લોકોને કલેક્ટિવ પૈસા ઉઘરાઈને નથી લગાવતું, એ કંપની જાતે લગાવે છે. એટલે આ ડિફરન્સ સમજજો. જ્યારે તમે HV કન્ઝ્યુમર બનો, HV કન્ઝ્યુમર એટલે 11 kV તમારે કન્ઝ્યુમ કરવો છે, બરાબર, હાઈ વોલ્ટેજ, તો તમારે જે કોસ્ટિંગ છે, એસ્ટિમેશન ને કોસ્ટિંગ, એ કોસ્ટ કોને બિયર કરવો પડશે? એ તમારે જાતે. શેની વાત કરું છું? આની ડીપી સ્ટ્રક્ચર. મેઇન કોસ્ટ શેનો હોય? ટ્રાન્સફોર્મરનો હોય. થાંભલા છે, કેબલ છે, સેકન્ડરી વસ્તુ છે, પણ મેઇન કોસ્ટ ટ્રાન્સફોર્મરનો હોય. ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ કરવામાં આવે પછી જે બહાર ફીડર જાય છે ઇન્ડસ્ટ્રીયલ, એમાં જે ટેપિંગ લેવામાં આવે, બરાબર, અને એ ટેપિંગ આપી દીધું. તમે હવે ગ્રીન બિલિયન્સમાં ફરીવાર જવાનું થાય, કોઈ કંપનીમાં જાઓ તો જોજો કે એના જે બાઉન્ડ્રી હશે, બાઉન્ડ્રી વોલ, એની અંદર એક ડીપી સ્ટ્રક્ચર હશે, બરાબર. ડીપી સ્ટ્રક્ચર અત્યારે ઘણા લોકો માટે નવું હશે શબ્દ. ડીપી સ્ટ્રક્ચરને ફૂલ ફોર્મમાં શું કહેવાય છે? ડબલ પોલ સ્ટ્રક્ચર. ડબલ પોલ એટલે બે થાંભલા હોય, વચ્ચે એક આડો પાટા જેવું એક લોખંડનું સેગમેન્ટ મૂકેલું હોય અને એની ઉપર આપણું ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ કરેલું હોય કે જે આપણને 11 kV નું કેટલામાં સ્ટેપ ડાઉન કરીને આપે? 415/230. 415 કોના માટે? 3 ફેઝ, અને 230 કોઈ પણ છોકરો ઇલેક્ટ્રિકલનો
એવો આન્સર ના આપવો જોઈએ કે સર 11 kV નું આપણને ખાલી 230 માં કરીને આપે છે કે ખાલી 415 માં કરીને આપે છે, બરાબર. આપણો જવાબ કન્વીનિયન્ટ હોવો જોઈએ કે 11 kV નું સ્ટેપ ડાઉન કરે છે 415/230. આપણે 3 ફેઝ કન્ઝ્યુમ કરવાનો હોય તો 415 આપણને મળશે, પણ આપણને સિંગલ ફેઝ જ કન્ઝ્યુમ કરવો છે તો આપણે 230. એટલે વી શુડ બી અવેર અબાઉટ ધી વોલ્ટેજ લેવલ્સ, બરાબર. તો આ વસ્તુ થઈ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની. સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના કન્ઝ્યુમર કોણ કહેવાય? એના બેનિફિશિયરીઝ તમે, અમે, નાના મોટા દુકાનદારો, બરાબર. નાની મોટી કારખાનાની ફેક્ટરીઓ કે જેમાં 415 વોલ્ટ પર ચાલી જાય છે, બરાબર, 3 ફેઝ સપ્લાય પર ચાલી જાય છે. તો આ વસ્તુ થઈ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના પાર્ટની. આ તે દિવસ ચાલી ગયું હતું, બટ મેની અમંગ યુ વર એબસન્ટ ધેટ ડે, સો આઈ રિવાઇઝ ઇટ, બરાબર. હવે આજે આપણે જે ટોપિક ચલાવવાનો છે એ ટોપિકનું નામ છે ક્લાસિફિકેશન ઓફ. આ ડ્રો કરવાનું છે કોઈને? તો આ રહેવા દો આપણે. આ ચેપ્ટરનું વેટેજ 16 માર્કનું છે, એટલે ગંભીરતાથી લેજો. પહેલું અને બીજું ચેપ્ટર બોથ આર હેવિંગ ઇક્વલ વેટેજ ઇઝ 16 માર્ક્સ ઈચ. સો ક્યુમ્યુલેટિવલી 32 માર્ક્સનું વેટેજ ખાલી પહેલા બે ચેપ્ટરમાંથી આપણને મળી જાય છે, એટલે આપણે આના પ્રત્યે ગંભીરતા ખાસ દાખવવી પડશે. ચેપ્ટરનું નામ છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને કમ્પોનન્ટ્સ. આજનું જે ટોપિક છે સિલેબસમાં, તમે સિલેબસમાં જોશો તો ટોપિક નંબર 2 કરીને આપ્યો હશે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું વર્ગીકરણ ગુજરાતીમાં જો કહેવા જાઉં તમને તો ઇટ કેન બી રિટન એઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું, બરાબર. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને પણ ગુજરાતી પ્યોર ગુજરાતીમાં કહેવા જઈએ તો વિતરણ પ્રણાલી, વીજ વિતરણ, બરાબર. આપણે એને વિતરણ કરીએ છીએ, ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, વિતરણ પ્રણાલીનું વર્ગીકરણ, બરાબર. હવે કયા કયા બેસિસ પર ક્લાસિફિકેશન થાય એ આપણે જોઈશું. તો બેસિસ, પહેલો બેઝ શું છે ક્લાસિફિકેશનનો? on the basis of nature of current, બરાબર. એમાં બે પાર્ટ પડે, whether it is AC or DC. on the basis of nature of current, current નું નેચર કેવું છે, which type of current we are having in our mind, બરાબર. હાલમાં આપણે સમગ્ર ભારતમાં જે ડિસ્ટ્રીબ્યુશન પ્રણાલી, બરાબર, અમલમાં છે એ છે એસી ડિસ્ટ્રીબ્યુશન. બટ વે બેક ઇન 1880s or 1890s જ્યારે ઇલેક્ટ્રિસિટી નવી નવી હતી, થોમસ આલ્વા એડિસન, બરાબર, he started distribution of electricity for the first time and that was distributed in which segment? DC, બરાબર. હા, એની જે નેટવર્ક હતું એ નાનું હતું, સિટી પૂરતું મર્યાદિત હતું. જે શહેર છે ને અમેરિકાના અમુક 2-3 શહેર છે એમાં એને સ્ટાર્ટ કર્યું હતું. વિતરણનું નેટવર્ક નાનું હતું, પણ એ સમયે એસી હજુ ઇન્વેન્ટ થયો નહોતો, બરાબર. યુ મસ્ટ બી અવેર ધેટ એસી વોઝ લેટરલી ઇન્વેન્ટેડ, બરાબર, બાય નિકોલા ટેસ્લા. ટેસ્લાએ એસીને એ કર્યું, ઇન્વેન્ટ કરીને પછી એને એના સોલ્યુશન પણ આપ્યું કે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી રીતે કરી શકીએ છીએ. બટ બિફોર ધેટ થોમસ આલ્વા એડિસન આયા, એમને કીધું કે હું ડીસી પર ચલાવડાઈશ, અને એના કારણે એ સમયે કયા લેમ્પ ચાલતા હતા? ખાલી ફ્લોરોસેન્ટ લેમ્પ, બરાબર. જે આપણે જૂના પેલા થર્મલ વાળા આવે છે, પીળા કલરની લાઈટ થાય એની અંદર, બરાબર, એ વાળા સાદા લેમ્પ ચાલતા હતા. કેમ? કેમ કે એમાં કોઈ કેપેસિટી, કોઈ ઇન્ડક્ટિવ એલિમેન્ટ હોય ના. ઇટ ઇઝ પ્યોરલી ઓન ધી બેસિસ ઓફ resistance, બરાબર. many times in some examinations આ ક્વેશ્ચન પૂછાય છે કે which among the following bulb is having unity power factor. લોજિક ક્યાં દોડાવવાનું છે આપણે, બરાબર. આ તમે નાની એલઈડી જુઓ છો, આ બધી જે એલઈડી ના બલ્બ લાગ્યા છે એમાં તમે જોશો, સર્કિટ ખોલશો તો કોઈ ઇન્ડક્ટર બી હશે, કોઈ કેપેસિટર બી હશે નાનું, એની ચીપ પેલી સર્કિટમાં. પણ પેલો જે આપણો ઘોડો યલો કલરનો આવે છે, જૂનો, હજુ ઘણા લોકો વાપરે છે, બરાબર, કે જે બહુ જલ્દી હીટ પકડી લે. એ ઘોડામાં ખાલી વચ્ચે શેનું ફિલામેન્ટ હોય?
એ મટીરિયલને શું કહેવાય? ટંગસ્ટન. એ ટંગસ્ટનનું ફિલામેન્ટ હોય, it is purely resistive in nature, so there is no space for capacitance, neither inductance. In that case we can call that it is purely a unity power factor based bulb. બરાબર? એટલે આપણને કોઈ પૂછે ઇન્ટરવ્યુમાં કે યુનિટી પાવર ફેક્ટર કયા બલ્બમાં હોય આપેલામાંથી? એલઈડી માં હોય, પેલી નાની ટ્યુબ આવે છે એમાં હોય, આ ટ્યુબ લાકડીમાં હોય કે પેલો ફ્લોરોસેન્ટ બલ્બ આવે સાદો એમાં હોય? આપણને ખબર પડી જોઈએ કે આ બલ્બની વાત ચાલે છે. બરાબર? લોજિક આવી રીતે દોડાવવું પડે તમારે. એનીવેઝ, પહેલું ક્લાસિફિકેશનનો ટાઈપ છે ઓન ધ બેસિસ ઓફ નેચર ઓફ કરંટ. બરાબર? સેકન્ડ ટાઈપ છે, જો આપણે શોર્ટમાં તમને કહી દઉં ને તો 3 સી યાદ રાખવાના છે તમારે. સી સી સી, આ એક કરંટનો સી આવી ગયો, કરંટના આધારે વર્ગીકરણ. બીજું સી શું છે? ઓન ધી બેસિસ ઓફ ટાઈપ ઓફ કનેક્શન. બીજો સી શેનો છે? કનેક્શનનો. ઓન ધી બેસિસ ઓફ ટાઈપ ઓફ કનેક્શન. કનેક્શનમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને મુખ્યત્વે 4 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલી છે રેડિયલ, બીજી છે રિંગ મેઇન, ત્રીજી છે ઇન્ટરકનેક્ટેડ, અને ધ ફોર્થ વન ઇઝ પેરેલલ. પેરેલલ બીજું કોઈ નહીં પણ રેડિયલનો જે પાર્ટ છે, પણ રેડિયલમાં જે સિંગલ ફીડર હોય એને આપણે પેરેલલમાં એનો બીજો ફીડર એક જોડી અને આપણે શું કરીએ છીએ? સપ્લાયની અવેલેબિલિટી 2 ફીડર કરી દીધા એટલે એક ફીડર પર કઈ થાય તો બીજો ફીડર એને કેરી ઓવર કરી શકે. બરાબર? સ્વિચ આપણે કરાવી શકીએ લોડને એકમાંથી બીજા પર. બરાબર? એ આપણે ડીપમાં સમજીશું. એ આની પછીનો ટોપિક આ 4 ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સમજવાનો છે. પણ અત્યારે આપણે જોવાનું છે ક્લાસિફિકેશન. ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન કેન બી આસ્ક્ડ ઇન 3 માર્ક્સ. બરાબર? સો ટેક ધીસ ક્વેશ્ચન with quite importance. બરાબર? તો ત્રીજો છે on the basis of type of construction. કન્સ્ટ્રક્શનનો સી ત્રીજો સી. પહેલો સી કરંટ, બીજો કનેક્શન, ત્રીજો કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શનના આધારે વર્ગીકરણમાં 2 ટાઈપ આવશે. તમે જાણો છો વસ્તુ. એક આવશે ઓવરહેડ અને સેકન્ડ વન એક હશે ઓવરહેડ, બીજું છે અંડરગ્રાઉન્ડ. બરાબર? સિટીમાં આપણે આમ તેમ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે નીકળો, બરાબર, બરોડા સિટીની વાત કરું છું, ત્યારે સિટીમાં તમે જોજો કે જે મેઇન એરિયા હશે ત્યાં આમ ધારો કે આ વચ્ચે રોડ છે તો આ છેડાથી પેલા છેડા સુધી લઈ જવા માટે ઉપર 11 kV નો ફીડર જતો નહીં હોય. એ લોકો શું કરે? અહીંથી એને કેબલિંગ કરી અને અંડરગ્રાઉન્ડ લે કરી દે. વચ્ચેથી એ લોકોએ અંડરગ્રાઉન્ડનું પહેલા બધું કરી ચૂક્યા હોય, ડિગિંગ ને ખાડો ખોદીને પછી આખી લાઈન નેટવર્ક નાખી દીધું હોય, પછી ત્યાંથી કેબલ દ્વારા કાઢે અને એ જે 3 લગ્સ નીકળે, 3 છેડા નીકળે એને આપણે ટ્રાન્સફોર્મરમાં પાછા આપી દે. એ પાછું 11 kV નું 415/230 માં સ્ટેપ ડાઉન કરીને ડિસ્ટ્રીબ્યુટ કરવા જવા દે. બરાબર? આ સિટીમાં તમે જોયું હશે, ના જોયું તો ઓબ્ઝર્વ કરી લેજો, પણ આને અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્રણાલી કહેવાય. બરાબર? ઓવરહેડ તો આપણે બધા જોયું જ છે. 11 kV નો ફીડર આપણે દરેક આ તળાવની જોડે જે જાય છે 11 kV વાળી લાઈન. બરાબર? તળાવની જોડે જે લાઈન વચ્ચે થાંભલો પડી પણ ગયો તો કદાચ એકવાર ચોમાસામાં થાંભલો પડે તો કંડક્ટર તૂટીને પડ્યું હતું, બેમાંથી એક થયું. બરાબર? આપણો સામે તળાવ છે. તો ઓન ધ બેસિસ ઓફ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ. બરાબર? ઓવરહેડના લિમિટેશન્સ એઝ સચ કોઈ છે નહીં, પણ અંડરગ્રાઉન્ડના છે કે 11 kV થી ઉપર. બરાબર? વધારેમાં વધારે 66 kV થી ઉપર કરવાનું થાય તો કોસ્ટિંગ એનું વધવા લાગે. કેમ કે ઇન્સ્યુલેશનનો કોસ્ટ એ મોટામાં મોટો બિયર છે. બરાબર? મોટામાં મોટો અફેક્ટિંગ પોઈન્ટ કયો છે? ઇન્સ્યુલેશનનો કોસ્ટ. જે ઉપરનું કંડક્ટર હોય એમાં કન્ટિન્યુઅસ કોઈ ઇન્સ્યુલેશન જોઈતું નથી. એમાં ઇન્સ્યુલેશન ખાલી સસ્પેન્શન જે આપવાનું આવે, જે આપણે એને થાંભલા સાથે આપણે એને કોરિલેટ કરવાનો હોય ત્યારે જ આપણે ઇન્સ્યુલેશનની જરૂર પડશે. પણ કેબલમાં કેવું હોય? કન્ટિન્યુઅસ એના પર ઇન્સ્યુલેશન જોઈએ. બરાબર? એટલા માટે કોસ્ટ કોનો વધારે છે? કેબલનો. બીજો શું એ છે ડિસએડવાન્ટેજ અંડરગ્રાઉન્ડનો?
ફોલ્ટ થયો, ફોલ્ટને ડિટેક્ટ કરવાની જે પ્રોસેસ છે એ અઘરી છે. ત્રીજો શું ડિસએડવાન્ટેજ છે? ફ્યુચરમાં જ્યારે આપણે એક્સપાન્શન કરવાનું હોય, નેટવર્કનું એક્સપાન્શન, તો ઓવરહેડ લાઈન જે હોય ને એમાં આપણે મોડિફિકેશન્સ કરવા કમ્પેરેટિવલી કેવા પડે છે? ઇઝી. અંડરગ્રાઉન્ડમાં કમ્પેરેટિવલી હાર્ડ છે. હવે એડવાન્ટેજ શું છે પાછું અંડરગ્રાઉન્ડનો? કે દેખાવે કેવી છે? સારી છે. તમારો અપેરન્સ કેવો રહે? સારો રહે. એટલે સોફિસ્ટિકેટેડ જગ્યા હોય, સોફિસ્ટિકેટેડ એક સિટી તમારે ડેવલપ કરવું હોય તો એમાં તમારે અમુક એરિયા રાખવો પડે કે જે તમારે અંડરગ્રાઉન્ડ તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવું પડે. તો અમુક એડવાન્ટેજ પણ છે, અમુક ડિસએડવાન્ટેજ પણ છે. જે પ્રમાણે જે જગ્યાનું કન્વીનિયન્સ એ પ્રમાણે તે નિર્ણય લે જે તે ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી કે આપણે અંડરગ્રાઉન્ડ કરવું છે કે ઓવરહેડ કરવું. બરાબર. હવે ચોથો જે ટાઈપ છે, આટલું જોઈ લીધું કરંટ, કનેક્શન અને કન્સ્ટ્રક્શન. હવે ચોથો, આ જે મેં ભણ્યા ઓલ આર બેઝડ ઓન ધી રેફરન્સ બુક. રેફરન્સ બુક પ્રમાણે જોવા જઈએ તો આટલા 3 ઇનફ છે, પણ તમારી અતુલની બુકમાં હજુ એક બે ટાઈપ આપેલા છે ક્લાસિફિકેશન. એક આપેલો છે ઓન ધી બેસિસ ઓફ નેચર ઓફ લોડ, બરાબર, અથવા નેચર ઓફ સર્વિસ. સર્વિસ શબ્દ આપ્યો છે, બરાબર, સર્વિસના આધારે વર્ગીકરણ. સર્વિસમાં શું લખ્યું છે? રેલવે છે, પછી રેઝિડેન્શિયલ છે, પછી ઇન્ડસ્ટ્રી છે, કે પછી કોમર્શિયલ. આટલા 2 કે 3 અથવા 4 અલગ અલગ સર્વિસના આધારે આપેલા છે, એમાં જોઈ લેજો તમે. બટ અકોર્ડિંગ ટુ ધી રેફરન્સ બુક, ધ 3C એઝ આઈ સેડ, આટલું ઇનફ છે, બરાબર. તમારું 3 માર્કનું કન્ટેન્ટ આનાથી થઈ જાય. ખબર પડી? લખવાનું બાકી તો લખી લેજો. લાસ્ટ ટાઈમની જેમ આ વખતે પણ મારા સબ્જેક્ટનું મારે ક્લાસ નોટ રેડી જોઈએ. ક્લાસ નોટ બનાવવાનો તાત્પર્ય એ છે કે મેં મેસેજ નાખ્યો છે 3 દિવસ પહેલા, જે પણ આજે ચાલે છે સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ, બરાબર. ઘેર જઈને 15-20 મિનિટ આપવામાં આપણું કઈ જવાનું નથી. છેલ્લે આપણને જીટી વખતે જે ચક્કર આવે છે, ચક્કર ના આવવા માટે અત્યારથી આપણે ઇનપુટ આપવું જરૂરી છે. ઇનપુટ તમે ક્યારે આપશો? જ્યારે તમને ખબર પડશે કે સરે આજે આટલું ચલાવ્યું છે કે મેડમે આજે આટલું ચલાવ્યું છે ક્લાસમાં, બરાબર. એના માટે આ ક્લાસ નોટ બનાવડાવું છું. મજૂરી કરાવડાવવાનો મને કોઈ શોખ છે નહીં, બરાબર. એવું લાગશે આ વખતે સેમમાં ઇમ્પ્રુવમેન્ટ છે પરફોર્મન્સમાં તો એસાઇનમેન્ટની સંખ્યા પણ ઓછી કરી દઈશું. બટ પહેલા 1 મહિનો ઇવેલ્યુએટ કરીશું કે બધા લોકો ક્લાસમાં રૂટીનનું વર્ક કેવું કરે છે. લાસ્ટ ટાઈમ મેં જોયું કે ઘણા લોકોએ ક્લાસ નોટ બનાવવાનું સ્કીપ કર્યું અને હજુ મારો ફેસ જોઈને બેહી રહ્યા છે કે અમને કોઈ અસર નહીં બનાવીએ, બરાબર. દિગ્વિજય, શૌર્ય, બરાબર. હજુ જેટલાને એવું લાગતું હોય કે અમે થોડા ઇનપુટ આપવામાં પાછા પડીએ છીએ, તમારો પ્રેઝન્ટેશન સ્કિલ બતાવો, બરાબર. ચોથા સેમમાં 1.5 વર્ષ બાકી છે ખાલી ડિપ્લોમા પૂરું થવાનું. હમણાં 3 દિવસ પહેલા રિલાયન્સ કંપની આવી હતી તમારા જ 1 વર્ષ ઉપર મોટા સિનિયરને કેમ્પસ માટે હાયર કરવા. ઇમેજિન કરો આવતા ડિસેમ્બરમાં તમારા માટે ફરી આવી કોઈ સારી કંપની આવે અને તમારું પાસે રિપ્રેઝન્ટેશન સ્કિલ એવી હોય ના કે તમે પોતાની જાતને પ્રેઝન્ટ કરી શકો, તો ઇટ ઇઝ વેસ્ટ ઓફ યોર ટાઈમ એન્ડ એફર્ટ એન્ડ મની, જે તમે 2 વર્ષ દરમિયાન નહીં કાઢ્યા. તૈયાર રહેજો. આવતા સેમમાં, આવતા વર્ષમાં આ સમયગાળા દરમિયાન વિન્ટર ચાલુ થાય એટલે કંપની આવવાની ચાલુ થઈ જાય. એવું નહીં કે છઠ્ઠા સેમના એન્ડમાં આવે, 5મા સેમ પૂરું થવા ત્યારે કંપની ચાલુ થઈ જાય, બરાબર. અને આપણો ઇલેક્ટ્રિકલનો ટ્રેક રેકોર્ડ બહુ સારો રહ્યો છે, તમે નીચે ફોટા જોયા જ હશે, બરાબર. કેમ્પસ પ્લેસમેન્ટમાં હાઈએસ્ટ પેકેજ મળવામાં ઇલેક્ટ્રિકલનું નામ રહ્યું છે. એટલે આપણે હિરાર્ચીને આગળ વધારવાની અને ડાઉન નથી કરવાની. લખાઈ ગયું બધા? આ લખાઈ ગયું છે ને?
Topic number 3 of your syllabus, various connection schemes. Of AC primary distribution system. Various connection schemes. હમણાં ક્લાસિફિકેશનમાં આપણે 3 સી લખાયા, એમાંથી એક સી કનેક્શનનો હતો, બરાબર. કન્સ્ટ્રક્શનમાં તો શું હતું, અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ. અને કનેક્શનમાં શું હતું, 4 હતા, रेडियल, रिंग मेन, इंटरकनेक्टेड और पैरेलल. चारों चार नाम जो है वो आपके लिए एज इलेक्ट्रिकल इंजीनियर दे आर वेरी इम्पोर्टન્ટ, બરાબર. આગળ જઈને પણ in case if you people are enrolled in B or BTech after diploma, there will also be a subject which will contain the same topic, distribution system ના types, બરાબર. અને કારણ કે અત્યારે આપણે એસી ડિસ્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે મોસ્ટલી, તો આપણે પહેલા એમ્ફેસાઇઝ કરીએ છીએ એસી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. તો પહેલો ટાઈપ આપણે જોઈએ એમાં, ફર્સ્ટ ટાઈપ ઇઝ રેડિયલ. રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર. અકોર્ડિંગ ટુ રેફરન્સ બુક 3 ઇનફ છે ટાઈપ, રેડિયલ, ઇન્ટરકનેક્ટેડ અને રિંગ મેન. સાંભળી લેજો ધ્યાનથી. બટ when it comes to your Atul publication, they have given the fourth one which is parallel. Parallel એટલું as such important નથી, 3 બી તમે લખીને આવશો, it is more than enough according to the reference book, બરાબર. રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પહેલા આપણે એનો ડાયાગ્રામ, પહેલું આપણું આવશે સબસ્ટેશન, SS. સબસ્ટેશન જ્યારે પણ દોરીશું ત્યારે આપણે બાય ડિફોલ્ટ સમજવાનું જેટકોનું કેટલાવાળું સબસ્ટેશન હોવું જોઈએ, 66 વાળું હશે. 66 નું કેટલામાં સ્ટેપ ડાઉન કરશે, 11. એટલે અહીંથી હવે આ 3 છેડા નીકળ્યા. હવે આમાં પાછું શું છે, રેડિયલમાં 2 ટાઈપ છે, એક ડીસી છે અને એક એસી છે. હવે અત્યારે જેવું ડ્રો કરી રહ્યો છું એસી નું ડ્રો કરી રહ્યો છું, બરાબર. એસી અને ડીસી માં ફરક કેટલો છે એ પણ હું કહું છું. આ એસી નું છે, હવે ડીસી નું મારે ડ્રો કરવું હોય તો વચ્ચે આ શેનો સિમ્બોલ છે, ક્યારનો વન લાઈન ડાયાગ્રામમાં મેં આ સિમ્બોલ કોના માટે ઇન્ડિકેટ કર્યો હતો, ટ્રાન્સફોર્મર, બરાબર. જ્યારે પણ તમે વન લાઈન ડાયાગ્રામ, સિંગલ લાઈન ડાયાગ્રામ ડ્રો કરતા હોય ત્યારે આ સિમ્બોલ આવે આવો, બરાબર. 2 zigzag લાઈન આવી અને અહીંથી 2 છેડા કાઢેલા હોય, ઇટ ઇન્ડિકેટ્સ યોર ટ્રાન્સફોર્મર, બરાબર. રિમેમ્બર ધેટ. તો આપણો ટ્રાન્સફોર્મર પિક્ચરમાં આવ્યો. ટ્રાન્સફોર્મર ક્યારે આવે પિક્ચરમાં, કે જ્યારે આપણે એસી પ્રણાલીની વાત કરી રહ્યા હોય, એસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની વાત કરી રહ્યા હોય, બરાબર. ડીસી માં આવશે ટ્રાન્સફોર્મર, નહીં આવે. કેમ કે ટ્રાન્સફોર્મર વર્ક્સ ઓન ધી પ્રિન્સિપલ ઓફ ફેરાડેઝ લો ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન which does not in any case applies on DC. It is only and only made for AC. Rate of change of flux d phi by dt, બરાબર, you can only achieve in AC. કેમ કે AC કેવો છે, વેરી થાય છે, ચેન્જ થાય છે. DC ને વેરી ના કરાય, બરાબર. DC ના સપ્લાય ને આપણે એમ્પ્લિટ્યુડ ચેન્જ કરી શકીએ છીએ, ના, ઇટ ઇઝ કોન્સ્ટન્ટ. સો રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ આ વસ્તુ શેમાં આવે, એસી માં આવે, બરાબર. એટલે તમારું ડીસી જનરેટર પણ છે, તમને ડીસી ડાયરેક્ટ નહીં જનરેટ કરી નાખતું, બરાબર. આઈ એમ શ્યોર આ પહેલા જે તમે ડીસીએમટી ભણી ગયા ત્યારે વાત થઈ હશે. ડીસી જનરેટર ડાયરેક્ટ ડીસી નથી આપતું, કરે તો એસી જ છે, પણ પછી શેના દ્વારા ડીસી કરીને આપે છે, વેરી ગુડ.
કમ્યુટેટર ઇઝ નથિંગ બટ અ મિકેનિકલ રેક્ટિફાયર. કંપનીમાં સવાલ પૂછે તો ફટ દેના આન્સર આવવો જોઈએ એક લાઈન. મિકેનિકલ રેક્ટિફાયર છે કમ્યુટેટર વેન ઇટ કમ્સ ટુ મશીન, અને એમાં સ્પેસિફિકલી ડીસી જનરેટર, બરાબર. એસી નું ડીસી માં કરીને આપે છે. સાદું રેક્ટિફાયર એટલે ડાયોડ, મિકેનિકલ રેક્ટિફાયર એટલે કમ્યુટેટર વેન ઇટ કમ્સ ટુ ડીસી જનરેટર, બરાબર. એસએસ માંથી જે 3 પોઈન્ટ આયા એ 3 પોઈન્ટ બહાર નીકળે છે અને આપણે આપણી ભાષામાં શું કહીશું? આ કન્ઝ્યુમર એ, આ બી અને આ સી, બરાબર. આ જે લાઈન છે એ લાઈનને આપણે કહીશું ડિસ્ટ્રીબ્યુટર, અને આ જે 3 છે, આ 3 લાઈનો છે એ લાઈનોને 3 લાઈનોને આપણે આપણી ભાષામાં કહીશું service means. There are 3 terminologies which are very essential when you are studying the AC distribution system. One is feeder, second one is distributor, and third one is service lines. ટ્રાન્સફોર્મર સુધી જે 11 kV ની લાઈન આવતી હોય ડીપી સ્ટ્રક્ચર સુધી, એને આપણે આપણી ભાષામાં ફીડર કહેવાય. ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાંથી જે 3 બ્લેક વાયર નીકળે છે, બરાબર, જે તમારા ઘરના થાંભલા નજીકના થાંભલા પર પેલા બ્લેક આમ સર્ક્યુલરમાં આવે છે, બરાબર, આવે છે ને, એ જે બ્લેક વાયર્સ નીકળે છે 3 કે 4 ની સંખ્યામાં, બરાબર, જે તમે ગુચ્છું જોયું હોય એવું, તો એ જે વાયર છે એને આપણે કહીશું ડિસ્ટ્રીબ્યુટર. શું કહીશું? ડિસ્ટ્રીબ્યુટર. અને એમાંથી જે યલો કલરની ટેપિંગ લાઈન તમારા ઘર સુધી કેબલ જાય એ તમારો સર્વિસ મેન્સ છે. સર્વિસ મેન્સ યલો, ડિસ્ટ્રીબ્યુટર બ્લેક, અને ફીડર જે છે એ જે થાંભલો 11 kV ની લાઈન લઈને ટ્રાન્સફોર્મર સુધી આવે એના પર જે કંડક્ટર જઈ રહ્યો છે એને આપણે આપણી ભાષામાં ફીડર કહીએ. ફીડર મીન્સ 11 kV સપ્લાય વોલ્ટેજ, બરાબર. ડિસ્ટ્રીબ્યુટર મીન્સ 415/230, અને સર્વિસ મીન્સ કેવો હોય? યલો કલરનો જે છેડો કન્ઝ્યુમરના ઘર સુધી આવતો હોય નજીકના થાંભલાથી, એ સર્વિસ મીન્સ, બરાબર. સર્વિસ મીન્સ બેવ હોય, સિંગલ ફેઝ માટે 230 અને 3 ફેઝ માટે 415, બરાબર. તો આ રીતે આપણે એને ડિસ્ટિંગાઇઝ કરી શકીએ, એને આપણે વહેંચણી કરી શકીએ, વિભાજન કરી શકીએ. હવે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આપણી પાસે ફીડર એક જ છે. એક ફીડર પરથી આપણે નંબર ઓફ કન્ઝ્યુમર્સને સપ્લાય કરી રહ્યા છે. ફીડર એક છે એટલે કયા સેન્સમાં કહું છું? અત્યારે આપણે આ ફીડરને કન્સિડર કરી રહ્યા છે, આ બેને કન્સિડર નથી કરી રહ્યા, બરાબર. સપોઝ આ સિટીનો કોઈ આજવા રોડ વાળો વિસ્તાર છે, આમાં એક ફીડર જાય છે. હવે આગળ જે છે એ ફીડરે અહીંથી ડીપી સ્ટ્રક્ચરને આપ્યો સપ્લાય, અને ત્યાંથી સ્ટેપ ડાઉન થઈને ગયો. હવે એક બહુ મોટી સોસાયટી છે, બરાબર, અથવા 2 સોસાયટી છે, બે સોસાયટીમાં એક જ ડીપી સ્ટ્રક્ચરથી સપ્લાય આપવા માટે આપણે 415 વોલ્ટ વાળી ડિસ્ટ્રીબ્યુટર વાળી લાઈન નીકાળી, બરાબર. એકમાંથી આ લોકોને આપ્યું અને બીજી બાજુ થાંભલામાંથી લઈને આ બાજુ લઈ ગયા, એમાંથી આ લોકોને આપ્યું, બરાબર. થશે શું હવે કે જે એન્ડ કન્ઝ્યુમર હશે, છેલ્લો જે વપરાશકર્તા હશે, એના સુધી પહોંચતા વોલ્ટેજના ફ્લક્ચ્યુએશન્સ, રિમેમ્બર ધ વર્ડ, વોલ્ટેજના ફ્લક્ચ્યુએશન્સમાં વધારો થઈ જશે. અને પહેલો જે કન્ઝ્યુમર હશે એને શું ડિસએડવાન્ટેજ છે કે હેવીલી લોડેડ ઓલવેઝ રહેશે. જે પહેલો એ છે કન્ઝ્યુમર, he will always subjected to heavy loading, અને લાસ્ટ જે કન્ઝ્યુમર છે એ ઓલવેઝ સબ્જેક્ટેડ ટુ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન્સ. એટલે આ તમારે જે રેડિયલ સિસ્ટમ પૂછાય કે એક્સપ્લેન બ્રીફલી, સવાલ એવો પૂછાઈ શકે કે વેરિયસ કનેક્શન સ્કીમ્સ ઓફ એસી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, નામ જણાવો અને કોઈ પણ એકને સમજાવો ટૂંકમાં, બરાબર. તો તમારે જે રેડિયલ સમજાવવાની છે તો રેડિયલ પહેલા દોરવાની, લખવાનું કે ફીડર 11 kV વાળો હોય, ડિસ્ટ્રીબ્યુટર એટલે બ્લેક કલરના જે આપણે વાયર ડીપી સ્ટ્રક્ચરની સેકન્ડરીમાંથી નીકળેલા હોય એ બ્લેક વાયર, પછી આ સર્વિસ મીન્સ યલો કલરની હોય જે માણસ અથવા કન્ઝ્યુમરના ઘર સુધી સપ્લાય પૂરો પાડે, બરાબર, મીટર સુધી જે લાઈન જોડેલી હોય. પછી એટલી સમજૂતી આપ્યા પછી આપણે થોડું એક્સપ્લેનેશનમાં એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પર જવાનું. એ ડિસએડવાન્ટેજમાં શું છે કે ભાઈ પહેલો કન્ઝ્યુમર હેવી લોડિંગને સબ્જેક્ટેડ હશે, છેલ્લો કન્ઝ્યુમર પર વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન વધારે હશે, બરાબર. અને એડવાન્ટેજમાં શું થાય કે સિસ્ટમ કેવી છે? ઇકોનોમિકલ છે. આનો ફાયદો શું છે? સિસ્ટમ ઇકોનોમિકલ છે, અને એનું કનેક્શનનું જે એ છે આપણે જે કોમ્પ્લેક્સિટી છે, બરાબર, કોમ્પ્લેક્સિટી કેવી છે? ઓછી છે. એટલે એડવાન્ટેજ બે થયા, લેસ કોમ્પ્લેક્સ અને ઇકોનોમિકલ, અને ડિસએડવાન્ટેજ બે થયા,
કે એક કન્ઝ્યુમર હેવીલી લોડેડ હશે અને બીજો કન્ઝ્યુમર ફ્લક્ચ્યુએશન વધારે હશે. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન શબ્દ આવે તો આપણને તમને આજે કહી દઉં કે આપણા ઇન્ડિયામાં પરમિસિબલ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન કેટલું છે? પ્લસ ઓર માઇનસ 6%. કોની સાપેક્ષે આ પ્લસ ઓર માઇનસ 6%? જે તમારો ડિસ્ટ્રીબ્યુશન સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ છે 230 લઈ લો કે 415 લઈ લો, એટલે તમે મીટરમાં જોશો તમારા ઘરમાં કે ઘણીવાર 230 નું 240 પણ થઈ જાય છે, 238, 40, 42 ની આજુબાજુ ફરતું હોય છે. પરમિસિબલ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન કેટલા છે? 6% ઓફ 230 વોલ્ટ. તમે કાઢશો ને હમણાં, કાઢો 6% કેટલા થાય? 230 ના 12 વોલ્ટ ની ઉપર થોડું આવશે. શું કરે છે ભાઈ? શું કરે છે? કયા સેમમાં છે? ઉભો થા. કયા સેમમાં? BCA માં શું ચાલે છે? એક્ઝામમાં આપણે ગેમ રમવા એક સબસ્ટેશન છે, 3 ફીડર નીકળી રહ્યા છે. એક ફીડર પરથી આપણે શો કરવાનું છે. ફીડર પરથી જે ટેપિંગ લો, ટેપિંગમાં પેલું ટ્રાન્સફોર્મર લેવાનું, ટ્રાન્સફોર્મરનું જે સેકન્ડરી હોય એમાંથી 3 છેડા લેવાના, એ 3 છેડાના સર્વિસ મેઇન કહીશું. ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાંથી જે મેઇન છેડો નીકળે એને ડિસ્ટ્રીબ્યુટર કહીશું, અને જે ફીડર જાય છે, સોરી, જે મેઇન લાઇન સબસ્ટેશનમાંથી નીકળે છે એને આપણે ફીડર કહીશું. બરાબર? આ 3 વસ્તુ. અગેન ડીસી નું ડ્રો કરી રહ્યો નથી, મેં તમને કીધું ડીસીમાં શું છે, એક જ ફરક છે, અહીં ખાલી તમારે આ ટ્રાન્સફોર્મર દર્શાવવાનું છે નહીં, એ તમે તમારી જાતે સમજી લેજો. બરાબર? આ ખાલી અહીંથી વાઇપ આઉટ કરી દેવાનું, સ્ટ્રેટ લાઈન કરી દેવાની અહીંથી. બરાબર? હવે સેકન્ડ જે જોવાનું છે આપણે એ છે રિંગ મેઇન. બરાબર? આજે રિંગ મેઇન સુધી જોઈશું આપણે, એનાથી આગળ આપણે જવું નથી, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ આજે આપણે રિંગ મેઇન જોઈ લઈએ. આટલો લખાઈ ગયું છે ને? ક્યારનું આપણે જે બલ્બની વાત કરી, એ બલ્બને આપણે સાદી ભાષામાં ફિલામેન્ટ લેમ્પ પણ કહી શકીએ, કેમ કે આપણે એમાં ફિલામેન્ટ યુઝ કરીએ છીએ શેનો? ટંગસ્ટનનો. એટલે બીજી ભાષામાં આપણે એને ફિલામેન્ટ લેમ્પ પણ કહી શકીએ. બરાબર? રિંગ મેઇન શબ્દમાં છે રિંગ. બરાબર? અહીં મારી પાસે
हाँ ऊपर दो ही लिया है, वो जगह के हिसाब से, जगह थोड़ी कम है ना इसलिए। क्या 3 ही होगी नॉर्मल, तो जगह के हिसाब से। One change we have added is that in the previous case, radial distribution system, the substation was indicated with a big square box. But right now in this particular case, the substation is been indicated with a circular shape. બરાબર, જે આપણે જનરેટરને ઇન્ડિકેટ કરવા માટે જે સિમ્બોલ વાપરીએ છીએ સિંગલ લાઇન ડાયાગ્રામમાં, in this particular case your substation has been indicated with a circle. બરાબર, ડિફરન્સ તમે જોશો કે લાસ્ટ ટાઈમ આપણી પાસે રેડિયલમાં શું હતું, ફીડરની એક જ લાઇન પરથી આપણે કન્ઝ્યુમર્સને કેટર કરી રહ્યા હતા. અત્યારે આપણી પાસે સબસ્ટેશન અહીં ફીડર પર સપ્લાય આપ્યો. બરાબર, આ આપણું રિંગ મેઇન છે, આખું ફીડર છે એવું સમજવાનું. બરાબર, આખી જે રિંગ બની છે એક રીતે, ઇન યોર અતુલ બુક રિંગ કઈ રીતે આપેલી છે, એક પંચકોણ કે ષષ્ઠકોણ, બરાબર, પેન્ટાગોન અથવા હેક્સાગોનના ફોર્મમાં આપેલી છે. This particular figure is based on the reference book. બરાબર, તો મારી તમને સલાહ એમ લેશે કે તમે આ વસ્તુને ફોલો કરશો તો તમારા માર્ક ઇફેક્ટિવલી સારા આવશે. બરાબર, કેમ કે રેફરન્સ બુકમાંથી આ વસ્તુ ઇન્ડિકેટ કરેલી. ચોરસ સ્ક્વેર શેપ દોર્યો છે આ વખતે. આ સ્ક્વેર શેપ એક ફીડર દર્શાવે છે સર્ક્યુલર મેનરમાં. બરાબર, એક સર્કલ બનાવ્યું છે, શેપ એનો આપણે ખાલી ચોરસ આપ્યો છે. બાકી રિંગ શું કહેવા માંગે છે કે આખી રિંગ આપણી પાસે અવેલેબલ છે. ટેપિંગ આપણે A B C D 4 ટેપિંગ લીધા છે. ચારે ચાર ટેપિંગ માંથી આપણે કોણે આપી છે લાઈન, એ ચારે ચાર પોઈન્ટ એના દર્શાવે છે કે ચાર અલગ અલગ ડીપી સ્ટ્રક્ચરને આપણે સપ્લાય આપી રહ્યા છે એ પર્ટિક્યુલર ફીડરમાંથી. હવે આ વસ્તુ વાપરવાનો ફાયદો શું, પહેલી વસ્તુ આપણને મગજમાં એમ આવે, લાસ્ટ ટાઈમ જે આપણે રેડિયલમાં જોયું એના કરતા આ વસ્તુ કેમ કન્વીનિયન્ટ છે. તો સપોઝ આ એક જગ્યાએ ફોલ્ટ થયો, ઇન્ડિકેટ કરેલું છે F વડે. બરાબર, આપણી આ ફીડરની જે લાઈન છે એમાં આ પર્ટિક્યુલર જગ્યાએ ફોલ્ટ થયો, સપ્લાય અહીંથી આવી રહ્યો હતો અહીં સુધી. બરાબર, આ તમારો જે કન્ઝ્યુમર હતો એને અહીંથી સપ્લાય મળી રહ્યો હતો, ફોલ્ટ થયો એટલે ડિસ્કનેક્ટ થઈ ગઈ આ સેગમેન્ટ, એટલે હવે એને અહીંથી સપ્લાય નહીં મળે. પણ હવે શું કરશે, રેડિયલમાં તો શું હતું, એક જ લાઈનમાંથી સપ્લાય જઈ રહ્યો હતો. હવે આપણી પાસે શું છે, અલ્ટરનેટિવ બીજો રૂટ પણ છે. સો ધ નંબર ઓફ રૂટ્સ અવેલેબલ ટુ ધ સેમ કન્ઝ્યુમર આર નાઉ મલ્ટિપલ comparatively. બરાબર, in previous case it was only one such route from which the consumer was getting the energy. અત્યારે એની પાસે મલ્ટિપલ રૂટ પણ છે, એટલે આ કન્ઝ્યુમરને આ રૂટ પરથી સપ્લાયની કન્ટિન્યુટી જાળવવામાં મદદ મળશે. આ એનો પ્રાઇમ એડવાન્ટેજ છે. બરાબર, હા કોસ્ટ વાઇઝ જોવા જઈએ ઇકોનોમિકલી તો આપણને આખી આ વ્યવસ્થા ઊભું કરવા માટે, આ નેટવર્ક ઊભું કરવા માટે, આ નેટવર્કમાં શું છે, દરેક કન્ઝ્યુમરને બે ઓલ્ટરનેટિવ રૂટ મળી રહ્યા છે. બરાબર, એટલે આ પર્ટિક્યુલર નેટવર્ક ઊભું કરવા માટે ઇનિશિયલ કોસ્ટ વધારે થશે, બટ લેટર ઓન when it comes to continuity of service એ સેગમેન્ટમાં આપણને આ વસ્તુ શું આપશે, ફાયદો અપાવશે. તો આના માટે આપણે રિંગ મેઇન સર્વિસ સિસ્ટમ વાપરીએ છીએ. ખ્યાલ આવી ગયો બધાને? કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આજે બે વસ્તુ ચાલી, રેડિયલ અને રિંગ મેઇન. બરાબર, હજુ આ ટોપિક ચાલુ જ છે. આનાથી વધારે ઇમ્પોર્ટન્ટ ઇન્ટરકનેક્ટેડ. બરાબર, ઇન્ટરકનેક્ટેડમાં બીજું કશું જ નથી, આમાં ખાલી એક સબસ્ટેશન એડ કરવામાં આવશે. બરાબર, જે પેલું SS છે બીજું SS એડ કરવામાં આવશે. બરાબર, અને એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બટ રાઈટ નાઉ I am keeping this lecture up to ring main distribution system. બરાબર, so today we saw about the single line diagram of power system. બરાબર, types of AC primary distribution system. બરાબર, ચાર ટાઈપ હતા. અને ક્લાસિફિકેશન જોયા, શેના બેઝ પર આપણે ક્લાસિફાય કરી શકીએ AC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર, ચાર ટાઈપમાંથી બે ટાઈપ આજે આપણે ભણી લીધા, રેડિયલ અને રિંગ મેઇન. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટરકનેક્ટેડ અને પેરેલલ એના પર આપણે ફોકસ કરીશું. ઓકે.